એસબી અથવા યુટ્યુબ ચેનલોથી સૌને રામ રામ। આજે આપણી ચેનલ પર ઘણા બધા સાધનો આવેલા છે, તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। અને કોઈ મારા ખેડૂત મિત્રોને કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162। આના ઉપર આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે। તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। નંબર 1 ઉપર તમે મહિન્દ્રા ટ્રેક્ટર જોશો, મહિન્દ્રા 575 DI। તેના મોડલની વાત કરું તો 2012ના મોડલનું આ ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું જ સુપર કન્ડિશનમાં જોવા મળશે। હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ સુપર કન્ડિશનમાં। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મહિન્દ્રા 575 DI ભૂમિપુત્ર મોડેલ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈએ રાખશે 3,20,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે। અને હજુ ભાઈને સાથે ઓટોમેટિક ઓરણી આપવાની છે, તો ભાઈનો નંબર અને એડ્રેસ આપણે બધું લાસ્ટમાં જણાવશું। તો હવે આપણે ઓટોમેટિક ઓરણી જોઈશું। તમે જે ઓટોમેટિક ઓરણી જોયા છો તે પણ બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી આ ઓરણીમાં। આખી જ સુપર કન્ડિશનમાં જોવા મળશે। અને ઓટોમેટિક ઓરણી સારી રીતે વાવણી પણ કરી શકે છે, એ તો ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે। બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, આખી જ બેસ્ટ કન્ડિશનમાં જોવા મળશે। અને બધી જગ્યાએ ઓરણીનો કટ પણ નથી લાગેલો। આખી બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને કોઈ મારા ખેડૂત મિત્રોને ઓટોમેટિક ઓરણી ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈએ રાખશે માત્ર 30,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, ટ્રેક્ટર અને ઓરણીની માહિતી તમે પૂછી શકો છો। નંબર 2 ઉપર તમે જે ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર જોશો, ન્યૂ હોલેન્ડ 3032 NX મોડલ। તેના મોડલની વાત કરું તો 2015ના મોડલનો ટ્રેક્ટર છે। આખું સુપર કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું જ બેસ્ટ કન્ડિશનમાં જોવા મળશે। હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ સુપર કન્ડિશન। અને ટ્રેક્ટરમાં બેટરી ભાઈએ નવી જ નાખેલી છે એવું માલિકનું કહેવાનું છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ટ્રેક્ટરમાં સાઈડ ગેર જોવા મળશે। આખી બેસ્ટ કન્ડિશન, કોઈ પણ જાતનો ખર્ચ નથી એવું પણ માલિકનું જ કહેવાનું છે। લાઇટો, વાયરિંગ બધું સારું જોવા મળશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને માત્ર 2700 કલાક ચાલેલું આ ટ્રેક્ટર છે। અને કોઈ મારા ખેડૂત મિત્રોને ન્યૂ હોલેન્ડ 3032 NX મોડલ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈએ રાખશે 2,60,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો તમે વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 3 ઉપર તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોશો, મહિન્દ્રા B275 DI ભૂમિપુત્ર। તેના મોડલની વાત કરું તો 2012ના મોડલનો ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું જ સુપર કન્ડિશનમાં જોવા મળશે। હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ સુપર કન્ડિશન। ઓઇલ બ્રેક જોવા મળશે। આખું જ કમ્પ્લીટ કન્ડિશન। ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને આખું જ ઓરિજિનલ કન્ડિશનમાં તમને જોવા જ મળશે। આખું કમ્પ્લીટ કન્ડિશન। પાવરફુલ એન્જિન એવું પણ માલિકનું કહેવાનું છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મહિન્દ્રા 275 DI ભૂમિપુત્ર મોડલ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈએ રાખશે 2,50,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે। અને જોવા મળશે પ્રોપર રિયલ ટ્રેક્ટર ગોંડલ। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો। અને ફરીથી બધા મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારને આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162। આના ઉપર બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે।